શું કહેવાનું હોય ગૂગલ પિન આવી ગયું એમ હે હા આવી ગયું તે મને હોય નહીં કીધું તો ફ્રેન્ડ્સ ગૂગલ એક્સન્સ પિન આવી ગયું છે અને સંજુના ઘરે ગયું છે હવે શું કરવાનું હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો સ્વાગત છે મારી ચેનલમાં અને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ફ્રેન્ડ્સ હવે રાંધીને એવું લીધું છે અને આ બાજુ બધું ભરે છે પેલી ગાડી લઈને જાય છે પવાભાઈ એ ગાડી બધું વાસીદા ભરવાની હું થોડુંક આ બાજુ ફરું આ બાજુ બધું ભરે છે હું ચંપલ પહેર્યા વગર નહીં આવતી રહી છું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે તો વાસણ ને એવું ઘસવાનું છે તો વાસણ ઘસી લેવા આપણે રોજનું કામ એ વાસણ ઘસવાનું રાંધવાનું ખાવાનું અને કામ કરવાનું એ જ છે બીજું કંઈ નહીં તો વાસણ બધા કાઢી દીધા છે ફ્રેન્ડ્સ મેં આ બાજુ અને હવે ઘસી લઉં તો ફ્રેન્ડ્સ અંદર તો બહુ જ ગરમી થતી હતી એટલે હું અહીંયા આવીને બેઠી મસ્ત આમ છાયો છે ને એવું અને અહીંયા થોડુંક પાણી ને એવું બધું છે ને ઢોરિયામાં ગયેલું એટલે સારો એવો આમ થોડોક ઠંડો પવન આવે છે અને આજે તો બળદને પણ અહીંયા બાંધી દીધા છે કે પેલી બાજુ પહેલાં બાંધતા હતા પણ આજે તો અહીંયા કેમ કે તડકો બહુ જ છે ને એટલે એમને પણ છાંયે બાંધી દીધા છે બાકી તો તડકામાં જ હોય અને હજુ તો 12 વાગ્યા છે અને 1 વાગ્યા સંજુ આવે ને ત્યાં લાગી હું તો અહીંયા દાજ જ બેહું છાંયે બાકી બહુ જ ગરમી થાય છે અને ફ્રેન્ડ્સ નાહી લીધું ને તો એ ગરમી જ થાય બહુ જ ઉનાળો આવે ને એટલે ગરમી ચાલુ થઈ જાય અને ફ્રેન્ડ્સ કાલે લાઈવમાં હતા ને તો કમેન્ટમાં કહેતા હતા કે તમે રહો ને એ વાડી છે ને બહુ મસ્ત છે તો અહીંયા રહીને જવાય પેલી બાજુ એ બાજુ બધા ઝાડવા ને એવું જ છે અને મસ્ત એવો છાયો છે પણ હું ઝાડવામાં નહીં જતી હું તો અહીંયા જ બેહું તો ફ્રેન્ડ્સ સંજુ આવી ગયો છે અને મોઢું ધોઈ લઈ ગામમાં ગયો તો છાશ લેવા માટે નહીં સંજુ ગામમાં ગયો તો ને છાશ લેવા પીવા ઠંડી તાપમાં ફ્રેન્ડ હવે છાશ લઈને આવ્યો હવે જમવાનું પણ કાઢી દઉં તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેસી ગયા છે અને સંજુ પણ આ બાજુ બેઠો છે અને છાશ છે અને રોટલી ને ભીંડા બનાવ્યા છે છાશવાળા એ પણ તો જમી લઈએ હવે તો ફ્રેન્ડ્સ સાંજ થઈ ગઈ છે ને હવે હું રાંધું છું અને આ બાજુ દાળ પણ મૂકી છે ચૂલા ઉપર ચડવા માટે ચૂલો સારી રીતે સળગાવી દઉં એટલે પછી હું થોડી વાર બહાર બેહું ને ત્યાં સુધી સળગ્યા રાખે અને ફ્રેન્ડ્સ કમેન્ટ હતી કે અવાજ તમારો બહુ જ ધીરો આવે છે તો મેં થોડુંક આમને ફરીને થોડુંક બોલતી હોય ને એટલે અવાજ ધીરો થઈ જતો હોય બાકી તો અવાજ તો આવે જ છે અને બહાર બેહું હવે અને ફ્રેન્ડ્સ પાણી ઠંડુ થવા માટે રૂમાલ પલાળીને પછી ઉપર ગૂંચવી દીધો છે અને પવન આવે ને એટલે પછી ઠંડુ થાય એટલા માટે અને એક બ્લોગમાં કમેન્ટ પણ આવી હતી કે છે ને તમારે બોટલ રાખવાનો પછી બોટલને કપડું વીંટોળીને પછી પલાળીને રાખવાનું પવન આવતો હોય એમાં એટલે ઠંડુ થાય તો અમે ગયા વર્ષે એવું જ કર્યું હતું એક બોટલ હતો અમારી જોડે અને હવે તો બોટલને નહીં ને આવી રીત કરી દીધું થોડાક દિવસ માટે પછી તો જવાનું છે તો એ બાજુ કંઈક માટલું એવું લઈશું તો ફ્રેન્ડ્સ ઉપર પક્ષીઓ પણ એવા મસ્ત બોલે ને બધા પક્ષીઓ ઝાડવા પર આવીને બેઠા હોય તો અહીં રહીને દેખાતા જ નથી એટલા બધા અને બધા મસ્ત એવો અવાજ બધાનો અલગ અલગ જતો હોય ને એટલે મસ્ત
અને આ પણ પક્ષીઓ બધા બહુ જ અહીંયા ઝાડવા ને એટલા માટે કેવો મસ્ત બધાનો અલગ અલગ અવાજ સારો એવો જાય. તો ફ્રેન્ડ્સ ટામેટા ને ધાણા ને એવું લઈને બેસી છું. કાલના ધાણા છે પણ તોય ચીમાઈ ગયા છે. આપણે તો ફ્રીજ નથી એટલે કઈ મૂકવાના ચીમાઈ. અને વાગી ગયા છે 6 અને હવે થોડીક વારમાં તો સંજુ આવશે. એમ કે આજે તો આમ એટલું બધું નથી કામ, બાકી તો થોડાક મોડા જ આવે. પણ 6 વાગી ગયા છે, હવે 6:30 એટલા વાગ્યા આવશે. તો ફ્રેન્ડ્સ આ બાજુ દાળ મેં છે ને વઘાર દીધી છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે ને આ બધું પરસેવો દેખો ફ્રેન્ડ્સ, ખૂબ જ એમ દાળ ખાલી વઘારતા. તો ફ્રેન્ડ્સ હવે સંજુ આવે છે અને એના માટે ઠંડુ પાણી પણ કરી રાખ્યું છે મેં. કઈ મોઢા પર સ્માઈલ જ નહીં, મેં તો હા એમ કરતી હોય પણ મેં હા એમ કરું તને સ્માઈલ કરાવવા, પણ કોઈ સ્માઈલ જ નહીં એમ. સારી રીતે અહીંયા 2 લાકડે અને હું તને ઠંડુ પાણી આપું તો લે રેડ ના આમાં. તું કીધું કે આપું પાણી ઠંડુ તો પાછું મારે ફ્રેન્ડ્સ હવે પાણી પી લીધું છે સંજુ. તો ફ્રેન્ડ્સ સંજુ દેવું કહેતો તો આજે કે અધૂરો બ્લોગ પૂરો નહીં કરી દેતી હોય, અધૂરો રાખજો. તો આજે સાંજે આવીને હું પણ થોડુંક બોલીશ એવું કહેતો હતો. તો આજે સંજુ પણ થોડુંક બોલશે. રોજ તો સાંજે આવે ને એટલે જય માતાજી કરીને યાદ જ કરી દેતા હોય નહીં આપણે. થાકી ના હોય એટલે પછી યાદ કરી દઈએ. બીજું બ્લોગ એડિટિંગ કરવું પડે. તો કે ને શું કહેવાનો હતો? શું કહેવાનું હોય, ગૂગલ પિન આવી ગયું એમ. હે હા આવી ગયું. તે મને હોય નહીં કીધું. તો મારા પર ફોન આવ્યો તો બપોરે, ભાઈ કીધું તો પછી આવી ગયું એમ કીધું. તો બપોરે મને એવું કે અધૂરો બ્લોક રાખજો, આટલી મોટી વાત મારાથી હોય છુપાઈ. છુપાવી પડે ને, તું પ્રેન્ક મારી જોડે કરે, હું એટલી વાત નહીં છુપાવું. અરે ફ્રેન્ડ્સ, તો મેં આની જોડે પ્રેન્ક કરે ને તો હજુ યાદ જ રાખે છે. તો આવું એટલી મોટી વાત નહીં હજુ મને કરી કીધી હોત તો મેં ફ્રેન્ડ્સ જોડે કારની ખુશીમાં વાત કરતી હોય. અહીંયા નથી આવ્યું, મારા ઘરે આવ્યું. મારું એડ્રેસ ઘરનું ઘર જ ગયું. તો ફ્રેન્ડ્સ ગૂગલ એક્શન પિન આવી ગયું છે અને સંજુના ઘરે ગયું છે. હવે શું કરવાનું? કઈ નહીં, હવે શું કરવાનું, ફોન કરીને ફોટો મંગાવી લેવાનો. તો ફોન કરીને ફોટો આવશે, અમારી જોડે જ નહીં આવે. મને તો એવું હતું કે આમ આવશે કાગળ, અને હું તો રિયલમાં નથી જોયું પણ યુટ્યુબમાં બધા મૂકતા જ હોય નહીં, બધાને આવી હોય તો બધા આમ કરીને જોતા હોય. તો મને પણ એવું સપનું હતું, પણ કંઈ વાંધો નહીં, ફોટો આવશે. એટલે પછી થોડીક પ્રોસેસ બાકી હશે ને, બાકી તો બધું કરવાનું છે. હવે થઈ જશે આજે. તો સબમિટ કરવાનું બાકી છો, પેલા પિન કોડ નાખવા પડશે ને ગૂગલ પિન ના. આજે તો બહુ જ ખુશ છે. તો આજે પછી જોઈ લેજે ને કે આપી જશે એ તો. હા કંઈક ને કંઈક અપાવશે. ફ્રેન્ડ્સ અમારી મહેનત અને તમારા સપોર્ટથી આજે આવી ગયું છે આપણે ગૂગલ એક્શન પિન, એવું જ કહેવાય ને, એવું તો આવી ગયું છે. તો આજે બહુ જ ખુશ છે અમે. અને કારનો સંજુ મને કહી દેતો હું ક્યારથી જ કઈ સરપ્રાઈઝ રાખે છે આવું બધું. તો બપોર તો હુઈ ગઈ હતી, મને તો કઈ ખબર નહીં, કઈ ફોનમાં તો કઈ કરતો હતો પણ ખબર નહીં. તો ફ્રેન્ડ્સ હવે કઈ ખુશીનો પાર નથી. બધા યુટ્યુબરનું સપનું જ હોય, બધાના સપોર્ટથી આજે આવી ગયું. હા નહીં પણ બધાનું સપનું જ હોય ને, એ આવવાનું ગૂગલ એક્શન પિન આવવાનું, એ બધાનું સપનું હોય. અને આપણે કઈ ફોટો મંગાવશે તો થંબનેલમાં જરૂરથી હશે, હા મૂકી દેશું. તો ફ્રેન્ડ્સ આજે બહુ જ ખુશ છે. હવે પૈસા પણ આપણે આવશે જ ને, પૈસા આવશે ને. હા $100 થાય તો આવે એવું કે છે, પણ હવે થાય તો નહીં. પછી એમ મતલબમાં એ વસ્તુ આવે ગૂગલ એક્શન પિન, પછી જ આપણે યુટ્યુબમાં નહીં આવે નહીં. ત્યાં સુધી તો એમ કંઈ જ નહીં, એના વગર તો કંઈ નહીં, સપનું અધૂરું જ કહેવાય નહીં. તો ફ્રેન્ડ્સ અધૂરું હતું પણ પૂરું થઈ ગયું. હા પૂરું થઈ ગયું. અને આવો નવો સપોર્ટ આપજો કે અમારે છે ને યુટ્યુબ પેમેન્ટ પણ બહુ જ જલ્દી આવી જાય, એવો સપોર્ટ આપજો ફ્રેન્ડ્સ.
હવે સપોર્ટ કરો અમારે આ દરેક એટલે- વિડીયોમાં લાઈક ને સબસ્ક્રાઇબ તો કરવાનું જ અને કમેન્ટ પણ કરવાની. હા કમેન્ટ પણ બહુ સારી સારી એવી કરવાની એટલે અમને પણ મજા આવે. તમે અહીં સુધી પહોંચાડ્યા છે અમને સપોર્ટ કરીને, તો આગળ પણ અમને આ માખ પણ એટલી ખુશ થઈ ગઈ ને કે મારા મોઢા આગળ આવે. તો આટલા આગળ પહોંચાડ્યા છે તો તમે હવે અમારે કંઈક પેમેન્ટ પણ આવે એટલો સપોર્ટ તો કરજો ફ્રેન્ડ્સ જરૂરથી. તમારી લાઈફ તો બદલાય. હા હવે તો અને ફ્રેન્ડ્સ આપણને સપોર્ટ કરશે જ નહીં. હવે અહીંયાથી જઈએ ઘરે એ બાજુ તો પછી ક્યાંક ને ક્યાંક કરશે નહીં. હા બધું સારા કરશું. એવા બ્લોગ બનાવશું ફ્રેન્ડ્સ, તમને પણ બતાવીશું એ સાઈડનું બધું કેવું છે. જે આમ દૂરના હોય ને એમને તો આમ બતાવીશું એમ નહીં. તો ફ્રેન્ડ્સ ગામડાનું જોવા તો મળે ફ્રેન્ડ્સ ને, કઈ જવાય નહીં ક્યાંય નહીં. આપણે કેવી રીતે બીજાના બ્લોગ જોતા હતા, અલગ અલગ ગામનું કેવું છે કેવું ને બધું જાણવા તો મળે. હા બધું એમ જોવા એટલે મળે કે યુટ્યુબ તે સારું છે કહેવાય. બ્લોગ બનાવે, પૈસા ના મળે તોય વાંધો નહીં, મળે તોય વાંધો નહીં, પણ જોવે તો ખરા ને બધા. સાચી વાત. આપણને 5 માણસ આપણને ઓળખે એટલું જ આપણે કંઈક કર્યું એવું તો લાગે નહીં. હવે ખાવાનું બનાવીએ તો જલ્દી કરી દે ખાવાનું, ભૂખ લાગી. હા તો સંજયને પાણી બાની એવું ગરમ કરી દો. હવે દાળ ભાત તો બની ગયા છે. અને ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. તો નવા એ તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ આવો નવો અમને કરતા રહેજો. તો બાય બાય ફ્રેન્ડ્સ, જય માતાજી. જય માતાજી ફ્રેન્ડ્સ. આજે તો હું રામનવમી છે ને? હા રામનવમી. રામનવમી છે અને આજે ખુશીના દિવસે અમારે ગૂગલ એક્શન પિન આવી ગયું. તો બધાને જય શ્રી રામ. શું કહેવાનું હોય, ગૂગલ પિન આવી ગયું એમ. હા આવી ગયું. તે મને હોય નહીં કીધું. તો ફ્રેન્ડ્સ ગૂગલ એક્શન પિન આવી ગયું છે અને સંજયના ઘરે ગયું છે. હવે શું કરવાનું?